નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। આગામી અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને લઈને ભાવનગરમાં રથયાત્રા સમિતિ દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। આપણી સાથે જોડાયા છે કાર્યકારી અધ્યક્ષ પાર્થભાઈ। આપણે તેમને પૂછશું કેવા પ્રકારની તૈયારીઓ ચાલી। પાર્થભાઈ, જે પ્રકારે રથયાત્રા છે કેવા પ્રકારની તૈયારીઓ છે અત્યારે? લગભગ છેલ્લા 3 મહિનાથી 200થી વધારે કાર્યકર્તા મિત્રો આગામી જે 40મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ ભાવનગરના માર્ગો ઉપર નીકળવાની છે, એની તૈયારીના ભાગરૂપે છેલ્લા 3 મહિનાથી 200થી ઉપર કાર્યકર્તાઓ આ રથયાત્રા સમિતિમાં કામ કરી રહ્યા છે, જેના ભાગરૂપે હવે માત્ર 2 દિવસની વાર છે ત્યારે સમગ્ર ભાવનગરમાં આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે કેસરિયા રંગથી રંગવાનું કામ આ કાર્યકર્તા મિત્રોએ કર્યું છે। વિવિધ વિસ્તારોમાં ધ્વજ પણ લાગી ગયા છે। લગભગ 80થી 85 એ કમાનો સમગ્ર ભાવનગરમાં લાગી ગઈ છે। વિવિધ પ્રકારના હોર્ડિંગ્સ પણ એ ભાવનગરમાં લાગી ચૂક્યા છે। સર્વપ્રથમ ઘોઘાગેટ ચોકમાં કૃષ્ણ ભગવાનનું ખૂબ મોટું કટઆઉટ એ પણ લગાડવામાં આવ્યું છે। હનુમાનજી મહારાજનું બિઝનેસ સેન્ટર ઉપર પણ એક પોસ્ટર એ લગાડવામાં આવ્યું છે। લગભગ તમામ પ્રકારની તૈયારીઓ, રથ પણ મેન્ટેનન્સથી લઈ અને સુસજ્જ રથ તૈયાર કરવામાં આવ્યો છે। એટલે ભાવનગરમાં પણ આ રથયાત્રા માટે એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। પાર્થભાઈ, ભક્તજનો માટે આપનો સંદેશો શું હોઈ શકે? આપણે મંદિરમાં એ ભગવાનના દર્શન કરવા માટે જતા હોઈએ છીએ, પણ ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી સ્વયં જ્યારે નગરચર્યાએ નીકળતા હોય ને આપણે એમ કહીએ કે દર્શન આપવા પોતે ભગવાન જ્યારે નગરચર્યાના સ્વરૂપે નીકળતા હોય ત્યારે સૌ હિન્દુ ભાઈઓ બહેનોને આ ભગવાનના દર્શન કરી અને રથયાત્રાનો લાવો લેવા માટે હું રથયાત્રા સમિતિ વતી આમંત્રણ આપું છું। ભગવાન જ્યારે સ્વયં આપણા દ્વારે આવતા હોય ત્યારે સૌ ભાઈઓ બહેનોએ એમના દર્શન કરવા જોઈએ, અહોભાગ્ય અનુભવવું જોઈએ। દર્શક મિત્રો, આ હતા પાર્થભાઈ। બહુ સ્પષ્ટપણે કહ્યું છે, જ્યારે ભગવાન ખુદ ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે, આપના ઘરે, આપની શેરીઓ, આપના મોહલ્લાઓ સુધી જ્યારે દર્શન દેવાના છે ત્યારે આપ સૌ શાંતિથી દર્શન કરી પોતાની જાતને ધન્યતા